તો હવે આગળ વાત અમરેલી બગસરાના નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આમ આદમી પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। કાર્યકર્તાઓમાં એક ધ્યેય હવે પરિવર્તન લાવવો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સાથે ત્રીજો મોરચો આપ પાર્ટીનો પણ દબદબો જોવા મળી રહ્યો છે। બગસરા નગરપાલિકા વોર્ડ નંબર 7 માં આમ આદમીની જ્યારે ઉમેદવાર કપિલ રંગાડિયા, જ્યોતિબેન રણિયા અને આ સાથે પ્રેમજી સખિયા અને તેમાં રેખાબેન સાવલિયાના સમર્થનમાં આપ પાર્ટીનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું। બગસરા નગરપાલિકામાંથી 1 થી 7 વોર્ડમાં કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચે જ્યારે ત્રિપાખીયો જંગ ખેલાશે। આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ ક્રાંતિ સતસિયા હસ્તે દીપ પ્રગટ્ય કાર્યાલયને ખુલ્લું મુકાયું। હું રમેશભાઈ કરાણિયા, અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચંદુભાઈ સાવલિયા, જ્યોતિબેન રમેશભાઈ કરાણિયા, કપિલભાઈ રંગાડિયા, પ્રેમજીભાઈ રાખસિયા, જે 4 ઉમેદવાર આમ આદમી પાર્ટીમાંથી લડી રહ્યા છે। આજે વોર્ડ નંબર 7માં ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું, જેમાં કાંતિભાઈ સત્તાએ ઓપનિંગ કર્યું અને અમે જે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યા છે તે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યા છે અને આજે ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીની સામે કોઈ રીતે લડવા આવી શકે તેમ નથી, એટલે આજે અફવાના દોરથી લડત લઈ રહી છે। પણ અમારા મતદાર જાગૃત છે વોર્ડ નંબર 7ના, જે અમને આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારને જંગી બહુમતીથી પેનલ વિજય બનાવી। ખાસ કરીને રોડ રસ્તા અને જે નગરપાલિકામાં કમરતોડ વેરા નાખ્યા છે એના માટે એ મુદ્દા લઈને અમે આજે ચૂંટણી લડી રહ્યા છીએ। અમારી સરકાર જ્યારે આવશે ત્યારે લોકોના જે કરવેરા ભરવામાં આવે છે તેને ટેક્સ ભરવામાં